તો આ તરફ છોટાઉદેપુરના પાવી જેતપુરના વસવા કોતર પાસે આવેલા વર્ષો જૂના સ્ટેટ સમીના નાળામાં ભારે વરસાદ બાદ ભંગાણ સર્જાયું છે। સતત 2 દિવસથી વરસાદ વરસતા નાળામાં પાણીની ભારે આવક થઈ હતી, જેના કારણે નાળાની સંચાલન દિવાલો અને આસપાસની માટી ધોવાઈ ગઈ છે। સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જ્યારે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે અવરજવર ચાલુ રાખવામાં આવી છે। આ ઘટનાની માહિતી મળતા જ આરએનબી વિભાગ અને પાવી જેતપુરના મામલતદાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું હતું। સાથે જ પાવી જેતપુર પોલીસે પણ તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। તંત્રએ જણાવ્યું છે કે નાળું વધુ ધોવાઈ ન જાય તે માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાશે। ઘટનાને લઈ પ્રવાસીઓ અને સ્થાનિકોને સાવચેત રહેવાની અપીલ હાલ કરવામાં આવી છે। પાવીના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવા કોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના ઈંટોથી ચણતર કરી અને અહીંયા જે ભારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાડી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ NH56ના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે। એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે। પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે। નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાળું છે, એટલે ખૂબ જ અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટાઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે।